વલસાડમાં એસટી ડેપો પર હોબાળો મચાવવામાં આવ્યો હતો, જેમાં યાત્રીઓએ ડેપો પર હોબાળો મચાવ્યો હતો। તો સમાચાર સામે આવ્યા છે, બસ અનિયમિત હોવાથી હોબાળો મચાવ્યો, જેમાં બસ ટાઈમ પર ન આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। રાત્રિ દરમિયાન બસ ટાઈમ પર ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો અને જે બાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો। યાત્રીઓએ તમામ રૂટની બસોને અટકાવી હતી। બીજી તરફ પોલીસ પણ સ્થળ પર પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી। આ સાથે પોલીસ પણ આવી પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। ડેપો મેનેજર ન આવે ત્યાં સુધી બસ અટકાવી હતી, તો લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। તો બસ ટાઈમસર નથી આવતી અને જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અન્ય બીજી બસ પણ અટકાવવામાં આવી હતી। આજે 8 થી 8:30 દરમિયાન વલસાડ ડેપો ખાતે મુસાફરો દ્વારા બસ અડધો કલાક માટે બસ રોકેલી હતી, જેનું મુખ્ય કારણ એ લોકોના બસની સુવિધામાં થોડું ગાડીઓ લેટ પડી ગયેલી, એના માટે એ લોકો થોડા પેસેન્જરને ક્રાઉડ થયું એટલે બસના મુસાફરો રહી નહીં શક્યા। જેનું મુખ્ય કારણ અત્યારે હાલમાં રસ્તાઓ ધરમપુર અને રસ્તાઓ થોડા ખરાબ છે અને અમારી શરૂઆતની ટ્રીપો જે સ્ટાર્ટિંગ જે ટ્રીપો એક્યુરેટ ઉપડે જ છે, પરંતુ ધીમે ધીમે જે 3-4 ટ્રીપો થઈ જાય ત્યાં સુધી ખરાબના લીધે લેટ પડવા પામે છે, જેના લીધે મુસાફરો ઓન ડ્યુટી દરમિયાન દિવસ પછી સાંજે જે 7:30 થી 8 વાગે જે ક્રાઉડ ભેગું થાય એમાં થોડું લેટ પડવા પામે છે, જેના લીધે થોડું આજે મુસાફરોને તકલીફનો સામનો કરવો પડે। જે હવે તમે દિલગીર કોઈ વખતે 10 વાગે પણ આવે। અમે નોકરિયાત માણસ છે, ટાઈમ પર નહીં પહોંચે તો સેટ તમારો પગાર કાપે, કંપનીમાં જવાબ આપવું પડે। એવા કેટલા લોકો હોય, મેનેજરને પૂછીએ, મેનેજર સરખો જવાબ આપતો નથી। ધરમપુર ડેપોને ફોન કરો, કેમ બસ લેટ છે એમ પૂછો, ધરમપુર વાળા કે લેટ જ છે, સરખો જવાબ આપતા નથી। પછી વલસાડ ડેપોવાળાના મેનેજરને પૂછીએ, એ લોકો બી કંઈ કહેતા નથી, એકબીજા પર ઢોળે છે। અમને રસ્તો મળતો જ નહીં। આ વસ્તુ કાયમ વર્ષોથી એવું જ ચાલતું છે, સોલ્યુશન કોઈ આવતો જ નથી। કેટલા લોકો હેરાન થાય છે, ટાઈમ પર કોઈ પહોંચતું નથી ઘરે।